દોસ્તો, મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા એટલે કે અનંત અંબાણી અને એમની વહુ રાધિકા મર્ચન્ટ હંમેશા ચર્ચામાં આવતા હોય છે। ત્યારે દિવાળીમાં પણ એની અનેક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, પરંતુ હાલ એવી સોશિયલ મીડિયા પર તસવીરો વાયરલ થઈ જોઈ શકાય છે કે જેમાં અનંત અને રાધિકા પોતે એક હનીમૂન માટે ગયા હોય એવી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને તેમાં જોઈ શકાય છે કે એ કઈ જગ્યાએ ગયા છે એ લોકો સવાલો ઉઠાવી રહ્યા છે। ત્યારે આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે આખરે અનંતની વહુ રાધિકા મર્ચન્ટ સાથે અનંત અંબાણી આખરે ક્યાં પહોંચ્યા છે। એવી અફવાઓ કે એવી વાતો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે કે અનંત અને રાધિકા એ ગુજરાતના એક બીચ પર પહોંચ્યા છે। ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે આખરે આ કયા બીચ ઉપર આ અનંત અને રાધિકા પહોંચ્યા છે અને પોતાના વેકેશનનો સમય કયા બીચ ઉપર પસાર કરવા જઈ રહ્યા છે। વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર તમે નવા છો તો ચેનલને બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરી લેજો। દોસ્તો, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ એમના લગ્ન પછી દરેક ઇવેન્ટ માટે ચર્ચાનો વિષય બનતા હોય છે। દરેક તહેવારોની ઉજવણી ગુજરાતમાં ખૂબ ધૂમધામથી થતી હોય છે। ત્યારે દિવાળીનો પર્વ પણ ગુજરાતમાં ખૂબ સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો। એમાં અંબાણી પરિવારમાં પણ ખૂબ મોટા પાયે અને ખૂબ મોટા ખર્ચે આ સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું, જેમાં આ સેલિબ્રેશન બાદ હવે વેકેશનનો સમય પસાર કરવા માટે અનંત અંબાણી પોતાની પત્ની રાધિકા મર્ચન્ટ સાથે માલદીવ્સ ખાતે આ બીચ પર પહોંચ્યા છે અને આ માલદીવ્સના બીચ પર પોતે આનંદ લઈ રહ્યા હોય એવી કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતાની સાથે જ અલગ અલગ યુઝર્સ અલગ અલગ કોમેન્ટ્સ કરી રહ્યા હતા। એમાં કેટલાક યુઝર્સ એવી કોમેન્ટ કરી રહ્યા હતા કે આખરે અનંત અંબાણી વેકેશનનો સમય ક્યાં પસાર કરી રહ્યા છે, તો કેટલાક યુઝર્સ એમાં નેગેટિવ કોમેન્ટ્સ પણ કરી રહ્યા હતા। ત્યારે દોસ્તો, અનંત અને રાધિકા હાલ પોતે પોતાના વેકેશનનો સમય પસાર કરવા માટે માલદીવ્સ બીચ પર પહોંચ્યા છે। એની તસવીરો તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો। આખરે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ અંબાણી પરિવારમાં ખૂબ ખાસ છે, કારણ કે એમના લગ્ન પછીની દરેક ઇવેન્ટો ખૂબ ખાસ રીતે અને ખૂબ મોટા ખર્ચે સેલિબ્રેટ કરવામાં આવે છે। ત્યારે અનંત અને રાધિકા માટે આ પહેલી દિવાળીનો ઉત્સવ હતો અને આ દિવાળીનું વેકેશન પણ પહેલું વેકેશન હતું। ત્યારે આ વેકેશનનો આનંદ અંબાણી પરિવારના સભ્યો ભરપૂર રીતે ઉઠાવે તો એમાં કોઈ નવાઈની વાત નથી, કારણ કે લગ્ન બાદ જે કાંઈ પણ ઉત્સવોની સેલિબ્રેશન કરવામાં આવી રહ્યું છે એનો ખર્ચો લાખોમાં નહીં કરોડોમાં હોય છે। ત્યારે આ અનંત અને રાધિકા મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા છે અને એમના દીકરાની વહુ છે। ત્યારે એમાં પણ પોતે વેકેશનનો આનંદ એ ખૂબ મોટા ખર્ચે કરે તો એમાં નવાઈની વાત નથી। ત્યારે આ તસવીરો સોશિયલ મીડિયા પર જે વાયરલ થઈ રહી છે, જેમાં અનંત અને રાધિકા પોતે પોતાના વેકેશનનો સમય એ ખૂબ એકાંત જગ્યામાં પસાર કરી રહ્યા છે। ત્યારે અલગ અલગ યુઝર્સની કોમેન્ટો વાંચીને સૌ લોકો અલગ અલગ ટિપ્પણીઓ કરી રહ્યા છે। ત્યારે આ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ અંબાણી પરિવાર માટે હંમેશા ચર્ચાનો વિષય બનતા હોય છે। ત્યારે દિવાળીનો તહેવાર પણ ખૂબ ખાસ રીતે સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો। ત્યારે આ વેકેશનમાં અંબાણી પરિવારના જુદા જુદા સભ્યો અલગ અલગ સ્થળે પહોંચ્યા છે અને દરેકની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થતી હોય છે। ત્યારે આ દોસ્તો, આ માલદીવ્સ બીચ વિશે આપના વિચારો અને આપનો મંતવ્ય કોમેન્ટ બોક્સમાં અવશ્ય કોમેન્ટ કરીને જણાવજો। આખરે ફરવાલાયક સ્થળ તરીકે આ બીચ ઉપયોગી છે કે નહીં, આપના વિચારો અને આપ જો ફર્યા હોય તો કોમેન્ટ બોક્સના માધ્યમથી આપના વિચારો અવશ્ય આવકાર્ય છે। વિડીયોમાં ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો તથા અંબાણી પરિવારની અપડેટ્સ તમને ગમી હશે। અંબાણી પરિવારનું દિવાળીનું સેલિબ્રેશન પણ ખૂબ ખાસ રીતે આયોજિત કરવામાં આવ્યું હતું, જેમાં દેશ વિદેશથી અનેક બોલિવૂડ સેલેબ્સ આ ઉપરાંત ક્રિકેટ જગતના દિગ્ગજો સાથે અનેક બિઝનેસમેનો પણ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે દોસ્તો, આશા રાખીએ છીએ તમને અમારો આ વિડીયો ગમ્યો હશે। અંબાણી પરિવારની અપડેટ્સ જો તમને ગમી હોય અને અનંત અને રાધિકાના વિડીયોઝ જો તમે સોશિયલ મીડિયા પર અમારા વિડીયોના માધ્યમથી નિહાળવા માગતા હોય તો અવશ્ય અમારી ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરજો, જેનાથી અમારા દરેક નોલેજેબલ અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલાં। દોસ્તો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય હિન્દ, જય ભારત, ધન્યવાદ।